જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલી ફરાળી ફરસી પૂરીની રેસીપી અને સાથે ફરાળી ચાટ। તો તમે પણ આ એકાદશી અને મહાશિવરાત્રિમાં ચોક્કસ બનાવજો, જે ખૂબ જ સ્વાદથી ભરપૂર બને છે। પહેલાં ફરસી પૂરી જોઈ લઈએ। પૂરીના તોડવાના અવાજ પરથી જ આપણને ખબર પડે છે કે કેટલી ક્રિસ્પી પૂરી બની છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં બજારમાં મળતો ફરાળી લોટ લીધેલો છે। કોઈ પણ ફરાળી રોટલી ભાખરીના લોટથી ફરસી પૂરી બનાવી શકીએ છીએ। 2 થી 3 ચમચી મોરૈયો લઈશું। મોરૈયાને મિક્સરમાં પલ્સ મોડ પર પીસી લેવાનો છે। લોટ બાંધવાના બાઉલમાં હવે ચાળણીની મદદથી ફરાળી લોટને ચાળી લઈએ। લોટને ચાળી લીધા બાદ હવે અંદર આપણે મસાલા કરી લઈશું। મોરૈયાને આ રીતે આપણે પલ્સ મોડ પર પીસી લેવાનો છે। પૂરી બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ ફરાળી લોટ લીધો છે। એમાં પીસેલો 2 ચમચી મોરૈયો અંદર એડ કરી લઈએ। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા કરી લઈએ। સિંધો મીઠું, અહીંયા મેં 1 ચમચી સિંધો મીઠું એડ કરેલું છે। અડધી ચમચી અધ કચરેલા વાટેલા મરીનો ભૂક્કો, 1 ચમચી વાટેલું જીરું। ત્યારબાદ મસાલા લોટમાં મિક્સ કરી લઈએ। લોટનું મોવણ દેવા માટે અહીંયા ઘી અંદર એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ। મને થોડું ઘી ઓછું લાગે છે એટલે મેં ફરી 1 ચમચી ઘી અંદર એડ કર્યું છે। આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ અંદર એડ કરવાનું છે। ત્યારબાદ પાણીની મદદથી આપણે લોટ બાંધી લઈએ। થોડું પાણી અંદર એડ કરતા જઈ લોટને આપણે બાંધી લેવાનો છે। તમને મારી આ ફરાળી ફરસી પૂરી અને ફરાળી ચાટની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ ફરાળી રેસીપી કેવી લાગી। ભાખરીનો લોટ આપણે જેવો બાંધીએ છીએ એવો જ સ્મૂધ લોટ તૈયાર કરવાનો છે। ત્યારબાદ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 10 થી 15 મિનિટ બાદ લોટને આપણે મસળી લઈએ। લોટમાં જે દાણા જેવું દેખાય છે તે મીઠાનો ભાગ હોય છે। લોટમાંથી આપણે આવા મોટા ગુલ્લા બનાવી લઈએ। આ પ્રમાણે બધા ગુલ્લા તૈયાર કરી લઈએ। આડની પર ગુલ્લું લઈ અને મોટી ભાખરી વણી લઈશું। ભાખરી બનાવતા જેટલી આપણે થિકનેસ રાખીએ છીએ એટલી જ થિકનેસ આપણે આ ફરસી પૂરીમાં રાખવાની છે। આ રીતની તૈયાર કરી લેવાની છે। ત્યારબાદ ફોક્સની મદદથી આવા કાણા કરી લઈએ। પૂરીને બહારના જેવો શેપ આપવા માટે આવું એક ઢાંકણ લઈ લઈશું। ધારદાર ઢાંકણની મદદથી હવે આપણે પૂરી બનાવી લઈએ। આ રીતે પૂરીનો શેપ આપી દઈએ। વધારાના લોટને કાઢી લઈશું। તો ફરસી પૂરી બનાવવા માટે આપણી પૂરી રેડી થઈ ગઈ છે। પૂરીને તળવા માટે ગેસ પર કઢાઈ મૂકી દઈશું। ગેસની આંચ ચાલુ કરી કઢાઈમાં તેલ અંદર ઉમેરી લઈએ। તેલ ગરમ થયું છે કે નહીં તે જોઈ લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે અંદર પૂરીને ઉમેરી લઈશું। ગેસની આંચને મીડિયમ જ રાખીશું। આ પ્રમાણે પૂરીને તળતા જઈએ। એક પૂરી અંદર મૂકતા જઈશું। આપણે જોઈ શકીએ છીએ આપણી પૂરી એક પણ ફૂલી નથી અને ક્રિસ્પી પૂરી તૈયાર થશે। 2 મિનિટ પછી પૂરીને આપણે ફેરવી લઈશું। આ રીતે બધી જ પૂરીને ફેરવી લેવાની છે। 3 થી 4 મિનિટમાં જ આપણી પૂરી તૈયાર થઈ જાય છે। આ પ્રમાણે બધી પૂરી તળી લઈશું। તૈયાર છે ફરસી પૂરી। હવે આ ફરસી પૂરીની આપણે ફરસી ચાટ બનાવીશું। એક પ્લેટમાં પૂરીને લઈ લઈશું। પૂરીને આ રીતે ગોઠવી દઈએ। વચ્ચે પૂરીના પીસ કરી લઈએ। તેને એડ કરી દઈએ। આગળ હવે આપણે પૂરીની ચાટ બનાવવા માટે બાફેલા બટાકા લઈ લઈશું। અહીંયા મેં આ રીતે બટાકાના પીસ કરી લીધા છે। તેને પૂરી પર એડ કરી દઈએ। અત્યારે સ્ટ્રોબેરીની સિઝન ચાલે છે એટલે મેં અહીંયા સ્ટ્રોબેરીના નાના નાના પીસ કરી એને અંદર એડ કરી દીધા છે। ત્યારબાદ
ટેસ્ટ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરી લઈએ. ત્યારબાદ ચાટ મસાલાને અંદર એડ કરી દઈએ. શેકેલા જીરાનો પાવડરને સ્પ્રિંકલ કરી લઈએ. સંચરને સ્પ્રિંકલ કરી લઈએ. ગરી ચટણીને ઉપર એડ કરી દઈએ. ત્યારબાદ ગ્રીન ચટણી તેને અંદર એડ કરી દઈએ. અહીંયા મેં દહીંને ફેટીને લઈ લીધેલું છે, તેને એડ કરી દઈએ. પંજાબી દહીં લીધેલું છે. દાડમના દાણા તેને એડ કરી દઈએ. ત્યારબાદ કોથમીર. ત્યારબાદ ફરી એક વખત આપણે ગરી ચટણીને એડ કરી દઈએ. ગ્રીન ચટણીને એડ કરી દઈએ. મોરું દહીં, જીરું પાવડર, સિંધવ મીઠું, સંચરને પણ સ્પ્રિંકલ કરી લઈએ. ઉપરથી લાલ મરચાંને સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ફરાળી ચાટ તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.